નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. ISISએ ન્યૂયોર્કમાં ભારત પાકિસ્તાન મેચમાં હુમલાની ધમકી આપી સુરક્ષા વધારવામાં આવી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ તેમજ કચ્છ અને સુરેન્દ્રનગરમાં 2 દિવસ ધૂળની આંધી ઉડવાની આગાહી કરવામાં આવી છે. દેશમાં ભીષણ ગરમીનો કહેર જારી. 128 વર્ષ બાદ પ્રયાગરાજ સૌથી ગરમ શહેર. રમેશ બાબુ પ્રજ્ઞાનંદ મેળવી મોટી સિદ્ધિ. ક્લાસિકલ ચેસમાં પ્રથમ વખત નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસનને આપી માત. ઓફિસના કારણે બાળકોને સમય નથી આપી શકતા, એના વિશે આલિયા ભટ્ટે ટિપ્સ આપી. ખંભાળિયાના 2 ગામના સરપંચે ઉનાળુ પાક વાવવાને બદલે ગામને પાણી આપ્યું. 4000ની વસ્તીનો પાણી પ્રશ્ન હલ. રિક્ષાવાનમાં વધુ બાળકો બેસાડાય તો RTO અને પોલીસને જાણ કરવા વાલીઓને સૂચના. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર. અમદાવાદમાં 4 બાદ બોપલમાં 5 ગેમ ઝોનના 16 સંચાલકો સામે FIR નોંધાઈ. ફાયર NOC ધમધમતા ગેમ ઝોન સીલ. પહેલા ભગવતી અમ્માન મંદિરમાં દર્શન, પછી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન. કન્યાકુમારીમાં આ હશે PMનું શેડ્યુલ. અમે લગ્ન થોડી કર્યા છે. 4 જૂન પહેલાં કોંગ્રેસ સાથેના ગઠબંધનને લઈને કેજરીવાલે કરી વાત. 24 કલાકમાં કેરળ પહોંચી રહ્યું છે મોન્સૂન. અંગ દઝાડતી ગરમી વચ્ચે IMDએ આપ્યા સારા સમાચાર. ઝુંપડપટ્ટીમાં રહેલા LSG ટીમના સભ્યના ઘરે પહોંચ્યા કોચ જસ્ટિન લેંગર. ફેન સાથે શેર કર્યા રસપ્રદ કિસ્સા. છૂટાછેડાની અફવા વચ્ચે ટીમ ઇન્ડિયા સાથે જોડાયો હાર્દિક પંડ્યા. નતાશાની ક્રિપ્સ્ટીન પોસ્ટ વાયરલ. ટીમ ઇન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીર BCCI સાથે થઈ ડીલ. દેશનું પહેલું લેડી સ્પેશિયલ રેલવે સ્ટેશન લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. ભૂલભુલૈયા 3માંથી વિદ્યા બાલન માધુરી દીક્ષિતનો લુક સામે આવ્યો. બંગાળી લુકમાં જોવા મળી તૃપ્તિ ડિમિર. કેનેડામાં મુશ્કેલીમાં ભારતીય છાત્રો. ટ્રુડો સરકારના નિયમ વિરુદ્ધ ઉતર્યા રસ્તા પર. મંગળવારથી ભૂખ હડતાળ શરૂ કરી. 10 રૂપિયાની એક નોટ 6.90 લાખમાં તો બીજી 5.80 લાખમાં વેચાઈ. ઇઝરાયેલે આપ્યો હમાસના હુમલાનો જડબાતોડ જવાબ. ગાઝા પર આજે વહેલી સવારે છોડ્યા રોકેટ. 35 લોકોના થયા મોત, અનેક ઇજાગ્રસ્ત. પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂસ્ખલનને કારણે ભારે તબાહી સર્જાઈ. મૃત્યુઆંક 670થી વધુ હોવાનો અંદાજ.